જય શ્રી રામ. સવારના બધાને જય સીતારામ. તો આજના નવા વિડીયોની અંદર અમારે બારીનું કામકાજ કરવાનું છે, એટલે કે બ્લેક ગ્રેનાઇટનું કામકાજ કરવાનું છે. એટલે આપણે વી ગ્રુપની અંદર જે વી ગ્રુપની બારી ફ્રેમો બને એ કઈ રીતે બને અને કેવી રીતે બનાવવાની હોય એની આખી પ્રોસેસ હું તમને આજે સમજાવીશ, અને એનું આખું અમે કામ બી આજે કરવાના છીએ. તો આ વિડીયોની અંદર આ બારી જુઓ તમે. અત્યારે આ બારી અમે ઓલરેડી પહેલેથી જ બનાવેલી છે. આવી જ બારી અમારે અત્યારે પહેલા માળ ઉપર બનાવવાની છે. મારું કામકાજ કઈ રીતે હોય એ બી અમે તમને જણાવીશું, તો વિડીયો સાથે બન્યા રહેજો. તો આ બારીની આખી પ્રોસેસ કેવી રીતે હશે ને એ તમને શરૂઆતથી તમને અમને સમજાવીશું કે કઈ રીતે બનાવવાની, એનું કામકાજ કઈ રીતે થશે, અને છેલ્લે બની ગયા પછી બી તમને માહિતી આપીશું. તો વિડીયો સાથે બન્યા રહેજો. તો આપણે હવે ઉપર જઈએ અને ઉપર જઈ અને કામકાજ ચાલુ કરીએ. બારી બની ગયા પછી તમને બાકીની માહિતી આપીશ. તો અત્યારે વિડીયો સાથે બન્યા રહેજો. તો તમે આ બારી જોઈ શકો છો કેવી છે બારી, તો બતાવી દે. ચલો, આ વી ગ્રુપની બારી કહેવામાં આવે. અને વી ગ્રુપ છે એમાં એક પટ્ટી સેમ સામે હોય, બીજી પટ્ટી એક ઉપર હોય, અને જ્યાં વી ગ્રુપ આવે આપણે જે વી ગ્રુપ કહીએ એ વી ગ્રુપ હોવી જોઈએ અહીંયા. અને નીચે ચેમ્બરની પટ્ટી હોય, પેન્સિલ પટ્ટી, એ આ રીતે ફિટિંગ કરવાની હોય છે, જે એલિવેશન માટે બહુ સરસ લાગે છે અને ઉઠાવ બી આપે બે સાઈડનો. એટલે વિડીયો સાથે બન્યા રહેજો. તો આપણે ઉપરનું કામકાજ કરવા જઈએ. તો ચાલો, અત્યારે જે તમને જગ્યા બતાવી છે એલિવેશનનું બી કામકાજ સાથે સાથે ચાલુ છે. અમારા એક બીજા કારીગર છે, એમનું નામ સીતારામભાઈ છે. એ બી આ એલિવેશનનું કામકાજ બી અત્યારે લેવાના છે, ચાલુ કરવાના છે. એ બી તમને છેલ્લે અમે એલિવેશનનો ઉઠાવ કેવો આપે છે, એલિવેશનનું કામકાજ કેવું થયું છે એ બી તમને લાસ્ટમાં અમે બતાવીશું આ વિડીયોની અંદર. વિડીયો સાથે બન્યા રહેજો. ચાલો આપણે હવે બારીનું કામકાજ ચાલુ કરવાનું છે, તો એના માટે આપણે વિડીયો ઉપર આ જે જગ્યા દેખાય મિત્રો, આ જે જગ્યા ખાલી દેખાય છે જો આનો ઉઠાવ આવે એના માટે અમારે કંઈક અલગ જ કરવું છે. એટલે નીચે તમને જે બારી બતાવી ને વી ગ્રુપની, એ વી ગ્રુપની બારી માટે અહીંયા જે ફ્રેમિંગ છે કરેલી સિંગલ એને આપણે વી ગ્રુપમાં બનાવી છે. એટલે આનો જે લુક છે ને એ ચેન્જ થઈ જશે. આ ટોટલી અહીંયાથી લઈ અને ટોટલી જગ્યાઓ પર વી ગ્રુપની પટ્ટી મારીશું આપણે. જેમ નીચે આપણે બારી બનાવીને એ રીતે જ એને તૈયાર થશે. એટલે એ બી હું તમને બતાવીશ તૈયાર થયા પછી. અત્યારે આપણે બીજી બારી બનાવવાની છે. જે બારી બતાવી એ નીચેની હતી અને આ પહેલો મારી. તો મિત્રો, જે જગ્યાએ આપણે વી ગ્રુપની બારી બનાવવાની છે એ જગ્યા આપણે આ પહેલા માળની છે. તમને આગળ જે બારી બતાવી એ નીચે અમે બનાવી ચૂકેલા છીએ, અને હવે આ બારી અમારે અત્યારે બનાવવાની છે. બારી બની ગયા પછી તમને ફૂલ વિડીયો જોવા મળશે. તો વિડીયો સાથે બન્યા રહેજો મિત્રો. ચાલો આપણે હવે કામ ચાલુ કરીએ. તો મળીએ લાસ્ટમાં આપણે. જય માતાજી મિત્રો. ચાલો.
મિત્રો આપણે કરી નાખ્યું છે મેકઅપ. મારી બેનનું કામ કરવું હોય તો મેકઅપ કરવો જ પડે, તો જ મેળ પડે ને બાકી મેળ પડે નહીં. તો મિત્રો આપણે ઓલરેડી આનું કટિંગ કરી નાખ્યું છે મસ્ત રીતે. આનું હવે થોડું ફૂલ કરીશું. આટલી શેપટ ઉઠે ને એટલે નાકને ગળું બધું બેસી જાય એટલે હે ને આ કમાઈ જેટલું આપણે લાગે આસાન એટલું કાઠું જ છે. હવે આનું આપણે થોડું ફૂલ કરીશું. હવે થોડી નાખું બરોબર. અને બહુ હાથી મિત્રો આપણે આ જે થોડું કામકાજ હતું એ તોડી નાખ્યું છે. જુઓ તમે આ રીતનું. આ તોડવાનું પાછળનું કારણ શું હતું કે પટ્ટી અમે ઓલરેડી પહેલેથી ફેસો ફેસ લગાડેલી હતી દિવાલમાં. પછી મકાન માલિકે એવું કીધું કે અમારે નીચે વી ગ્રુપ જે તમને બતાવી એવી અમારે અહીંયા બી ફ્રેમ બનાવી છે અને અહીંયા એલિવેશનની ટાઈસો આવશે. આ જે જગ્યા છે બાકીની તો એલિવેશન માટે આપણે ટાઈસ યુઝ કરીએ ને એ ટાઈસો આવવાની છે. એટલે એમનો કહેવાનો મતલબ એવો હતો કે તમે જો અહીંયા પહેલાં પટ્ટી વી ગ્રુપની મારી આપો ને તો સારું બી લાગે અને એલિવેશનનો ઉઠાવ બી આવે. એટલા માટે આપણે બનાવવું પડે છે, ફ્રેમિંગનું કામ કાજ કરવું પડે છે. એટલે આ તારીનું થોડું કામ થઈ ગયું. હવે આના વી ગ્રુપ પાડવાના છે. પટ્ટી આપણે ઓલરેડી કટિંગ કરીને રાખેલી છે પણ આની અંદર હજુ મશીનથી કટ પાડવાનો છે. મશીનથી કટ પાડ્યા પછી આ પટ્ટી ફિટિંગ થશે. એટલે હજુ મિત્રો અડધો કલાક સુધી તો માથાકૂટ કરવી પડશે કટિંગથી, વી ગ્રુપ પાડવાની અને ઉપર લાઈન પાછું એને સાફ સફાઈ કરી પાણી છાંટીને પછી લગાવીશું. તો હવે વી ગ્રુપ પાડવા માટે અમારે નીચે જવું પડશે તો મશીનને એવું લગાવીશું. વી ગ્રુપ માટે અમે શું ફર્મો બાંધવો પડે એ બી અમને તમે નીચે જઈએ અને અત્યારે બતાવીશું. એટલે અત્યારે તો હાલ થોડું કરી હવે નીચે જઈએ છીએ વી ગ્રુપની પટ્ટીનું કટિંગ કરવા માટે. તો ચાલો મિત્રો આપણે નીચે જઈએ તૈયારી કરીએ બધી. તો આ કામકાજ ભલે પડી. ચાલો તો આપણે આવી ગયા છીએ નીચે અને હવે પથ્થરનો ફર્મો બાંધીને ફર્મો બાંધ્યા પછી એનું કટિંગ કરવાનું હોય. ફર્મો કઈ રીતે બાંધવું એ બતાવી દઉં તમને ફટાફટ. તો નજીક લાવો. આ પથ્થર હોય જે પથ્થરની જાડાઈ છે એનું સેન્ટરમાં માપ લેવાનું વી ગ્રુપ પાડવા માટે અને સેન્ટરનું માપ લઈ અને પછી એનો ફર્મો બાંધવાનો હોય છે. આનું અડધું સેન્ટર કરવાનું એટલે કે આપણે સમજો ને કે 4 ઇંચનો આપણે ફર્મો મશીનનો હેડતો હોય ને તો 3.5 ઉપર બાંધી લેવાનું હોય. જે આ રીતે 3.5 ઉપર આપણે બાંધી લઈશું અને આ રીતે આપણે ફિટિંગ કરી દેવાનું. બંને બાજુ 3.5 ઇંચ બાંધી અને પછી આપણે કટિંગ કરીશું. તો આપણે ઓલરેડી પટ્ટી તૈયાર કરેલી છે કટિંગની એ હું તમને બતાવી દઉં કે કેવી રીતે કટિંગ કરી છે. એ આ રીતની છે. જો એ કેમેરામાં નજીક આવો. જો મિત્રો આ રીતે આપણે છે ને પથ્થરનો અડધા ભાગનું આપણે કટિંગ કરી વેસ્ટેજ ટુકડો નીકાળી લીધો છે. આ વી ગ્રુપ આ રીતે પાડવાનું હોય. હવે વી ગ્રુપ આપણે સેન્ટરમાં પડી ગયો કે નહીં ચેક કરી લો. જો આ રીતે ચેક કરવાનો વી ગ્રુપ આ સેન્ટર પોઈન્ટમાં આ રીતે ચેક કરવાનું હોય. જુઓ મિત્રો આ વી ગ્રુપ આપણે આ રીતે બની જશે. આ જુઓ. હવે આપણે જઈએ ઉપર અને કામ ચાલુ કરીએ ને લગાવીને હું તમને બતાવીશ કેવું લાગે છે. તો કેમેરામાં આપણે જઈએ હવે ઉપર. હેડો. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ પટ્ટીઓને એવું લઈ. હવે આનું આપણે કામકાજ કઈ રીતે કરવાનું છે હું બતાવીશ તમને. તેના પહેલાં તો કાતરા પાડી દેવાના આપણે. કાતરા કઈ રીતે પાડીએ તમે આ વિડીયોમાં જોજો.
તો કેમેરામેન આપણે કાતરા કઈ રીતે પાડીએ એ બી બતાવજો. ટોટલી કામ કેવી રીતે કરવું એ અત્યારે તમને જોવા મળશે આ વિડીયોની અંદર. તો આ રીતે મિત્રો કાતરા કાપી નાખ્યા છે અમે વી ગ્રુપની બારી બનાવવા. તો મિત્રો આ રીતે આપણે કાતરા કાપી નાખેલા છે. કાતરા કાપવાનો મતલબ એક જ છે, થોડોક ઉઠાવ આવે અને સાંધો જે સીધો લાગતો હોય એ સીધો ના લાગે, તિરછો હોય તો થોડુંક બેસ્ટ લાગે, એટલે માટે આ રીતના કાતરા કાપી નાખ્યા છે. હવે આની અંદર મારું કેમિકલ લગાવશું અને પછી પટ્ટી ફિટિંગ કરીશું. જોતા રહેજો તમે. તો બધા દર્શક મિત્રો, પહેલાં આ રીતે પટ્ટી ફિટ કરી દેવાની હોય કેમિકલ મારી. પટ્ટી ફિટ થઈ ગયા પછી આજુબાજુમાં આ પટ્ટી પહેલી મારવાનો મતલબ શું કે આ પટ્ટીનો સપોર્ટ મળી જાય બંને બાજુ. એ પહેલાં સૌથી પહેલાં આ પટ્ટી મારી દેવાની નીચેની કાતરા પાડીની.
ડ્રોપ કરીને આવતા રહો, તમારે જરૂર પડશે. કેમિકલ પૂછશે ને કેમિકલ બાબરા ચાલુ કરી દીધું ચેનલ. તો વી ગ્રુપની પટ્ટી મિત્રો બની ગયું. આપણે હજુ તમે જોઈ શકો છો આ રીતે આ ફ્રેમ બનાવવાની છે. અત્યારે પેન્સિલ પટ્ટીનું કામકાજ ચાલુ છે. આ પેન્સિલ પટ્ટી આ રીતે મોલ્ડિંગ કરીને તૈયાર કરી છે, 1 ઇંચની છે. અને આને હવે આપણે આ ફરતી ચીપકાવવાની છે. આ રીતે ચોંટાડવાની હોય પટ્ટી માંડીને આપણે ચોંટાડી દઈશું. આ પથ્થર ચોંટાડવા માટેનું વેબસાઇટ છે, એને આપણે ચોંટાડી દઈશું. વખતનું મસ્ત પછી પકડી રાખીને એના માટે ચોંટાડવું પડે. પછી ખુલી જાય ને પટ્ટી ખુલી જાય તો કામ બગડ્યું. તો મિત્રો ટોટલી કામકાજ આજનું આ રીતનું હતું. વી ગ્રુપમાં બારી બનાવવાનું. તો તમારે બી આવું કામ કરવું હોય તો વિડીયો જોઈ અને તમે કરી શકો છો ઘરે તમારી જાતે. અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો અને સપોર્ટ બી કરજો. આવી કે નવા વિડીયો આવા તમારી ચેનલ લાવતા રહીએ. તો આજના વિડીયોમાં મિત્રો આટલું હતું. તો ફરીથી નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. તો જય માતાજી. આજના વિડીયોમાં બસ આટલું.